હેલો સ્ટુડન્ટ, આપણે અહીંયા જે બોર્ડ એક્ઝામની અંદર અથવા તો જે ડબલ નીટ છે, ગુજકેટ છે, એમાં તમને જે આપેલા જે એમસીક્યુ જે હોય છે, એમસીક્યુ જો તમારે માત્ર 15 અને 20 સેકન્ડમાં જો સોલ્વ કરાવવા હોય તો એના માટે અલગ અલગ પ્રકારની ટ્રીક હોય છે. તો ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ટ્રીક નંબર 1 અત્યારે જ જોઈએ છે. તો ટ્રીક નંબર 1 ની અંદર એવું છે કે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો એના માટે અહીંયા તમારે આ વેલ્યુ જે છે એ યાદ રાખવી પડશે. 1 કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલી હશે. તો અહીંયા એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. એક દાખલો છે. પોલિથીન ને ઊન સાથે ઘસવાથી આટલો ઋણ વિદ્યુત ભાર જમા થાય તો ઊનથી પોલિથીન તરફ કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એકદમ ઇઝી આપણે એને સોલ્વ કરી શકીએ આ ટ્રીકની મદદથી. શું કરવાનું તો કે જે પણ બી તમને વિદ્યુત ભાર જે આપ્યો છે વિદ્યુત ભાર ગુણ્યા 1 કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, એને તમે મલ્ટીપ્લાય કરી દો તો તમને અહીં આન્સર મળી જશે. ઓકે, થેન્ક યુ.